નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સાયકોલોજી એજ્યુકેશન હબ યુટ્યુબ ચેનલમાં. હું ડૉક્ટર નરેશ કુમાર લઈને આવ્યો છું મનોવિજ્ઞાન વિશેના અભ્યાસક્રમની માહિતી. તો જૂન 2024થી અમલમાં આવેલ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અનુસારના આવેલા નવા અભ્યાસક્રમ પ્રમાણે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી અને ગુજરાત યુનિવર્સિટીના અનુસ્નાતક કક્ષાના મનોવિજ્ઞાનના વિદ્યાર્થીઓ માટે ઉપયોગી એવી સંદર્ભ માહિતી, જેમાં BA સેમિસ્ટર 3માં આવતું પેપર SCC 306 ઇમોશનલ ઇન્ટેલિજન્સ, જેને ગુજરાતીમાં આપણે આવેગિક બુદ્ધિ કહીએ છીએ. આપણે જોઈશું કે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 મુજબ સાયકોલોજીના અભ્યાસક્રમમાં BA સેમ 3માં SCC 306નું પેપર આવે છે, જેમાં યુનિટ નંબર 1, જેનું નામ છે આવેગિક બુદ્ધિ. તો આપણે જોઈશું સૌપ્રથમ આવેગિક બુદ્ધિનું વિગાવલોકન, જેમાં પ્રસ્તાવના: અસરકારક રીતે લાગણીઓને ઓળખો, તેને સમજો અને મેનેજ કરો અને વ્યક્ત કરો. તેમાં પોતાની લાગણીઓ અને અન્યની લાગણીઓ બંનેને સમજવા અને તેને અર્થઘટન કરવું અને તેના પર વિચાર અને વર્તનને માર્ગદર્શન આપવા માટે આ માહિતીનો ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે અને તેનો સમાવેશ પણ કરવામાં આવે છે. હવે જોઈશું આપણે આવેગાત્મક બુદ્ધિના મુખ્ય ઘટકો. જેમાં સ્વનિયમન, સ્વજાગૃતિ, સામાજિક જાગૃતિ, સંબંધોનું સંચાલન, આ 4 ઘટકોનો સમાવેશ થાય છે. જેની અંદર સૌપ્રથમ સ્વજાગૃતિ. સ્વજાગૃતિમાં તમારી પોતાની લાગણીઓને ઓળખવી અને સમજવાનો સમાવેશ થાય છે, જેના કારણો અને તમારા વિચારો અને વર્તન પરની અસરોનો સમાવેશ આની અંદર જોવા મળે છે. બીજું છે સ્વનિયમન. સ્વનિયમનની અંદર વિવિધ પરિસ્થિતિઓમાં વ્યક્તિની લાગણીઓ, વ્યક્તિના આવેગો અને પ્રતિક્રિયાનું સંચાલન અને નિયંત્રણ કરવાની ક્ષમતાનો સંદર્ભ આપે છે, જેમાં દબાણ હેઠળ શાંત રહેવું, બદલાતા સંજોગોને અનુરૂપ થવું અને તણાવને સ્વસ્થ રીતે હેન્ડલ કરવાનો સમાવેશ કરવામાં આવે છે. આગળ જોઈશું આપણે સામાજિક જાગૃતિ. સામાજિક જાગૃતિની અંદર અન્યની લાગણીઓને સમજવી અને તેની સાથે સહાનુભૂતિ દર્શાવવામાં સક્ષમ હોવાનો સમાવેશ કરવામાં આવે છે, જેમાં આપણે જોઈએ છીએ કે વ્યક્તિના ચહેરાના હાવભાવ અને શારીરિક ભાષા જેવા અમૌખિક સંકેતોને ઓળખવા અને સામાજિક ગતિશીલતા અને ધોરણોને સમજવાનો સમાવેશ કરવામાં આવ્યો છે. એના પછી સંબંધોનું સંચાલન. સંબંધોના સંચાલનમાં સામાજિક પ્રતિક્રિયાઓને અસરકારક રીતે
નિષેધક કરવા માટે તમારી પોતાની અને અન્ય બંનેની લાગણીઓ પ્રત્યેની તમારી જાગૃતિનો ઉપયોગ કરવાનો સમાવેશ થાય છે, જેમાં સંદેશાવ્યવહાર છે, સંઘર્ષોનું નિરાકરણ છે, સંબંધોને બાંધવા અને જાળવવા અને અન્ય લોકોને પ્રેરણા આપવી અને પ્રભાવિત કરવા જેવી કુશળતાનો સંબંધોના સંચાલનમાં સમાવેશ કરવામાં આવે છે. એના પછી વ્યક્તિગત અને વ્યવસાયિક સફળતા માટે આવેગાત્મક બુદ્ધિમત્તાને નિર્ણાયક પરિબળ ગણવામાં આવે છે. ઉચ્ચ આવેગાત્મક બુદ્ધિ ધરાવતા લોકો વધુ સારા આંતરવ્યક્તિગત સંબંધો ધરાવે છે, વધુ અસરકારક રીતે વાતચીત કરે છે અને તર્ક, લાગણી બંનેના આધારે યોગ્ય પ્રકારના નિર્ણયો પણ લે છે. તેઓ તણાવનો સામનો કરવા, તકરારોનું સંચાલન કરવા અને ટીમને અસરકારક રીતે લીડ કરવામાં વધુ સારી રીતે સક્ષમ હોય છે. આવેગિક બુદ્ધિનો એક ખ્યાલ છે જેણે તાજેતરના દાયકાઓમાં મનોવિજ્ઞાન અને અન્ય વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર ધ્યાન મેળવ્યું છે. તે પોતાની અને અન્યમાં લાગણીઓને સમજાવવા, મેનેજ કરવાની અને અસરકારક રીતે ઉપયોગ કરવાની ક્ષમતાનો સંદર્ભ આપે છે. આ ખ્યાલ વ્યક્તિગત વિકાસ, સંબંધો, નેતૃત્વ અને એકંદર સુખાકારીમાં વધુને વધુ મહત્વપૂર્ણ બન્યો છે. એના પછી આપણે જોઈશું લાગણીઓને સમજવી. ભાવનાત્મક બુદ્ધિના પ્રથમ પાસામાં પોતાની અને અન્યની લાગણીઓ ઓળખવી ખૂબ જ જરૂરી છે, તેમજ ચહેરાના હાવભાવ, શરીરની ભાષા, અવાજનો રણકો, એનો સ્વર અને અન્ય અમૌખિક સંકેતો દ્વારા લાગણીઓને કેવી રીતે વ્યક્ત કરી શકાય છે તે સમજવાનો સમાવેશ લાગણીઓની અંદર કરવામાં આવ્યો છે. બીજું છે લાગણીઓને સમજાવવી કે સમજવી, જેમાં આ પાસાની અંદર લાગણીઓના અર્થનું અર્થઘટન કરવું જોઈએ, વિવિધ લાગણીઓ વચ્ચેના જટિલ સંબંધોને સમજવા જોઈએ અને સમય સાથે લાગણીઓ કેવી રીતે વિકસિત અને બદલાઈ શકે છે તે ઓળખવાનો સમાવેશ લાગણીઓમાં થયેલો છે અને જોવા પણ મળે છે. એના પછી જોઈએ આપણે લાગણીઓનું સંચાલન. લાગણીઓના સંચાલનમાં અસરકારક ભાવનાત્મક વ્યવસ્થાપનમાં વ્યક્તિની લાગણીઓને યોગ્ય રીતે નિયંત્રિત અને નિયંત્રણ કરવામાં સક્ષમ હોવાનો સમાવેશ થાય છે. આના અંદર તણાવનું સંચાલન કરવું, આવેગને નિયંત્રણ કરવું અને બદલાતી ભાવનાત્મક પરિસ્થિતિઓને અનુકૂલન કરવાનું સામેલ કરવામાં આવે છે. એના પછીનું છે ચોથા નંબરનું લાગણીઓનો ઉપયોગ. તો ભાવનાત્મક બુદ્ધિના અંતિમ પાસામાં વિચાર, સમસ્યાનું નિરાકરણ અને આંતરવ્યક્તિત્વ સંબંધોને સરળ બનાવવા માટે લાગણીઓનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં ધ્યેયો હાંસલ કરવા અને અન્ય લોકો સાથે અસરકારક રીતે જોડાવા માટે પ્રેરણા, સહાનુભૂતિ અને
સામાજિક કૌશલ્યો જેવી લાગણીઓનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે છે. થેન્ક યુ સો મચ મારા વાલા વિદ્યાર્થી મિત્રો.